નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડે. વડોદરાના મકરપુરા રેલવે સ્ટેશન પર એક પરપ્રાંતીય યુવાને પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડી સામે પડતું મૂકીને આત્મહત્યા કરી દીધી છે. ટ્રેનની અડફેટે આવી જતા જ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. રોજીરોટી કમાવાની આશા સાથે ગુજરાત આવેલા વધુ એક પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મકરપુરા રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં મૃતક યુવાનની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવાનનું નામ રવિ કુશવાહ છે અને તે મૂળ બિહારના રૂહ ગામનો રહેવાસી છે. તે વડોદરા શહેરમાં નોકરી અર્થે આવ્યો હતો અને અહીં જ રહીને રોજગારી મેળવતો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મકરપુરા સ્ટેશન પરથી જ્યારે એક માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આ યુવાને ટ્રેનની સામે ઝંપલાવી દીધું હતું. હજી સુધી એ સામે નથી આવ્યું કે આ યુવાને કયા આર્થિક કે માનસિક તણાવમાં આવીને આ આત્મઘાતી પગલું ભર્યું છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. રેલવે પોલીસે યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને તેના પરિવારને આ અંગે વાકેફ કરવા બિહાર પોલીસનો સંપર્ક સાધ્યો છે. યુવાને આપઘાત કેમ કર્યો તે દિશામાં રેલવે પોલીસે આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.